પહેલાં તો સૌ પ્રથમ વેબ સંકુલ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. એમના પ્રતાપે આજે હું પીએસઆઈમાં મારું સિલેક્શન થયું છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મારા જે પિતા છે એમનું બહુ સપનું એવું હતું કે મારી ડોટર મતલબ ખાખી પહેરે. એમનું સપનું હતું, એ પૂરું ના થયું એટલે એમને એમ કે મારી ડોટર તો ખાખી પહેરવી જ જોઈએ એમ. એટલે એમનું સપનું હતું એટલે આપણને એવું કે પપ્પાનું સપનું છે તો હવે ગમે તેમ કરીને પૂરું કરવાનું છે. એટલે મને આ ફિલ્ડમાં આવવાનું પસંદ થયું. ઓફલાઈન પસંદ કરવાનું રીઝન એ હતું કે અહીંયા એવું વાતાવરણ આપણને મળી રહે કે ક્લાસમાં બધા હોય, સાથે ચર્ચા કરીએ, ટેસ્ટ આપે, એ બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. વેબ સંકુલમાં જે ડેલી ટેસ્ટ લેવાતા હતા એમને બહુ બેનિફિટ આવ્યો. ટેસ્ટ લેવાય, કોમ્પિટિશન થતું હોય ક્લાસમાં, પછી તમારે જે ટોપ 5માં નામ આવતું એના લીધે બી ઘણા ખરાને ફાયદો થાય. અને આપણે તો યાદ છે કે જે ટોપ 5 એના બોર્ડ ઉપર આપણે ફોટા બી બોર્ડ ઉપર લગાવી, જે નામ લગાવતા હતા એની માટે વધારે મહેનત બધા કરે કે નહીં મારું નામ બી બોર્ડ ઉપર આવવું જોઈએ. એટલે એ જે ક્લાસનું જે વાતાવરણ છે એ ઘરે બેઠા તો ના જ મળે. ધીરે ધીરે અને જેને મેથ્સ રીઝનિંગ સાવ ન આવડતું હોય ને એ બી સુધારી જ શકે છે. હું કહું છું પ્રેક્ટિસ કરે તો બધું જ થઈ શકે છે. ઇમ્પોસિબલ છે જ નહીં. એકવાર તમને મેથ્સ રીઝનિંગ ફાવી ગયું પછી તો એ સ્કોરિંગ સબ્જેક્ટ બની જાય છે. મારે ખુદને 100માંથી 97 માર્ક્સ છે મેથ્સ રીઝનિંગમાં. મેં 2 ઈ કર્યા હતા અને એક ક્વેશ્ચન કેન્સલ થયો છે. એટલે મેં જેટલા કર્યા હતા બધા એટલે સ્કોરિંગ સબ્જેક્ટ. મેથ્સ રીઝનિંગમાં કેવું એકવાર તમને ફાવી ગયું, આન્સર આવી ગયો એટલે ફાઇનલ કે સાચું છે. મેઇન્સ માટે તો તમે જેટલી લખવાની પ્રેક્ટિસ કરશો એટલો જ તમને બેનિફિટ રહેશે. અને ડેલી ન્યૂઝપેપર મેઇન્સ માટે વાંચવું જોઈએ. ન્યૂઝપેપરમાં શું જે બોલું એમની જે ફોર્મેટ હોય એ લેંગ્વેજમાં તમે લખો તો એ લેંગ્વેજ તમને વધારે વાંચવાવાળાને વધારે ગમે. એટલે ન્યૂઝપેપર વાંચો તો તમારી લેંગ્વેજ થોડી સુધરે એમ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આપ સર્વનું ફરી વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણી સાથે વેબ સંકુલના સ્ટુડિયોમાં એક નવા મહેમાન જોડાયા છે અને મહેમાનનું નામ છે નિરાલીબેન પઢિયાર અને પોતે બનાસકાંઠાના વતની છે. ખાસ એમની સાથે આપણે એ બાબતનો આજે સંવાદ કરવાનો છે કે પોતે પ્રથમ પ્રયત્ને પીએસઆઈની પરીક્ષા આપી અને પોતે પસંદગી પણ પામ્યા છે. તો આજે આપણે એમની સાથે જ એમની પાસેથી જ જાણવાનું છે કે પીએસઆઈની પરીક્ષા અંતર્ગત એમણે કેવી રીતે તૈયારી કરી અને આ પરીક્ષાની તૈયારી દરમિયાન એમની સાથે કેવા કેવા પ્રોબ્લેમ થયા અને સાથે એમની સ્ટ્રગલ ગાથા છે એની ચર્ચા કરીએ. ડન? તો શરૂ કરીએ આજના આપણા સરસ મજાના પોડકાસ્ટની. તો નિરાલીબેન, સૌથી પહેલાં તો આપનું વેબ સંકુલના આ સ્ટુડિયોમાં સ્વાગત છે. તો બેન, આપનું જે ખાસ તો ખાખી પહેરવાનું સપનું જે પૂરું થયું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વેબ સંકુલ પરિવાર વતી. હવે પહેલાં તો મને કહો કે આ જે ખાખી પહેરવાની જે સફર છે, તમારી જર્ની છે, એની શરૂઆત ક્યાંથી થઈ અને સૌથી પહેલાં આપને આ પીએસઆઈ બનવાનો વિચાર ક્યાંથી આવ્યો? પહેલાં તો સૌ પ્રથમ વેબ સંકુલ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. એમના પ્રતાપે આજે હું પીએસઆઈમાં મારું સિલેક્શન થયું છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સૌ પ્રથમ વાત કરીએ તો ખાખી પહેરવાનું સપનું એવું મને તો એવો કોઈ વિચાર જ નહોતો, પણ મારા જે પિતા છે એમનું બહુ સપનું એવું હતું કે મારી ડોટર મતલબ ખાખી પહેરે. એમનું સપનું હતું, એ પૂરું ના થયું એટલે એમને એમ કે મારી ડોટર તો ખાખી પહેરવી જ જોઈએ એમ. એટલે એમનું સપનું હતું એટલે આપણને એવું કે પપ્પાનું સપનું છે તો હવે ગમે તેમ કરીને પૂરું કરવાનું છે. એટલે મને આ ફિલ્ડમાં આવવાનું પસંદ થયું. અને ખાખી પહેરવું તો કોનું સપનું ના આવે. આજ હાલને તો જનરેશનમાં ખાખીનો ક્રેઝ બહુ જ છે. એટલે ખાખી તો પહેરવી બધાને જ ગમે. એટલે પપ્પાનું બી સપનું હતું, આપણને બી પછી એવું થયું કે આપણે બી આ ફિલ્ડમાં જ આગળ જવાનું છે. એટલે પછી મેં આ ફિલ્ડ પસંદ કરી અને પછી મેં તૈયારી કરવાનું વિચાર્યું અને મેં સૌ પ્રથમ ક્લાસીસ વેબ સંકુલમાં કરવાનું વિચાર્યું અને હું પછી આ ફિલ્ડમાં આવી આગળ. હવે જ્યારે તમે ખાખી પહેરી અને પસંદગી પામ્યા અને પાસ થયા તો સૌથી પહેલાં તમારા પપ્પાનું સપનું હતું. તો તમારા પપ્પાનું રિએક્શન કેવું હતું આના અંતર્ગત? એમાં તો શું, જે દિવસે રિઝલ્ટ આવ્યું ને એ દિવસે હું અહીંયા અમદાવાદ હતી ને મારા પપ્પા ઘરે હતા એટલે મને એમના રિએક્શન રૂબરૂમાં તો જોવા નથી મળ્યા, પણ ફોન ઉપર અમારે વાતચીત થઈ હતી. પણ મારા પપ્પા બહુ ખુશ હતા. એમ પપ્પા નહીં મતલબ ફેમિલીવાળા બધા જ ખુશ હતા, પણ પપ્પાની ખુશી સૌથી વધારે. એમાં શું, મારું બેકગ્રાઉન્ડ એવું છે, મારા ફેમિલીમાં બધા ગવર્મેન્ટ જોબ કરે છે, દાદાથી લઈને બધા જ, મારો ભાઈ બહેન બધા જ. એટલે મારે બી એવું જ હતું કે આને બી ગવર્મેન્ટ જોબમાં જ જવું. એટલે જ્યારે બી જોબ આવી એટલે પપ્પાની ખુશી તો સૌથી વધારે જ હતી કે હવે ગવર્મેન્ટને એમનું સપનું એમનું પૂરું થયું, મારી ડોટર બી ગવર્મેન્ટમાં લાગી ગઈ. હવે જનરલી કેવું હોય છે કે આપણા અંતર્ગત જે આપણી કમ્યુનિટી સમાજની અંદર ખાસ કરીને છોકરીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરતી હોય અને ખાખી વર્દી માટે એમાં સ્પેશિયલી તૈયારી કરે છે તો આમાં ઘણા બધા પડકારો આવતા હોય. તો તમે મને એ કહો કે આ આખી તમારી જર્ની જે હતી ખાખી પહેરવાની, એમાં તમને કોઈ સામાજિક પ્રોબ્લેમો આવ્યા હોય, કોઈ કૌટુંબિક પ્રોબ્લેમો આવ્યા હોય, તો એ બધા પડકારોનો સામનો તમે કેવી રીતે કર્યો? એમાં કેવું છે, હું જે બેકગ્રાઉન્ડમાંથી આવું છું ને એમાં તો એવું જ છે કે
ગર્લ્સને પોલીસની જોબમાં ના જ જવાય એમ. જવા દે. અને મારા ફેમિલીમાં બી બધાએ ઘણા બધાએ સમાજમાં બધાએ કીધું કે નહીં આવી જોબમાં તમે છોકરીને શું કામ મોકલો છો, બીજી જોબની તૈયારી કરાવો એમ. પણ મારા ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો કે નહીં ભાઈ મારી છોકરીને ઈચ્છા છે ને અમને બી ઈચ્છા છે કે નહીં આ ફિલ્ડમાં જ એને આગળ વધારવી. એટલે મને બહુ સપોર્ટ કર્યો. એમ તો સમાજમાંથી બધાએ બહુ કીધું કે આની તૈયારી ના કરાય, બીજી તૈયારી કરો, તમે તો બીજી બી કરી જ શકશો એમ. 100%. તો પછી આમાં કેમ, પછી મેં કીધું નહીં મારે આની જ તૈયારી કરવી છે. અને મતલબ ખાખી એટલે સપનું હતું, મતલબ એ જ જોઈએ, બીજું કાંઈ આપણે જોઈએ જ નહીં. એટલે પછી મેં ઘણા બધાએ આપણને કીધું પણ આપણે નહીં કરવી તો ખાખીની જ તૈયારી કરવી એમ. મતલબ ઘણા બધાએ ના પાડી છતાં તમે એ બધાની નાને અત્યારે હામાં બદલી દીધી. હવે તમે એમ કહો કે અત્યારે હવે તમે પીએસઆઈ તરીકે પસંદગી પામી ગયા, તો આ બધાનું રિએક્શન કેવું છે? અત્યારે લોકો કઈ નજરે જોવે છે આને? હા એટલે એમાં શું છે, પહેલાં જે લોકો કહેતા હતા કે આની તૈયારી ના કરે એ લોકોના જ હાલ ફોન્સ આવે, મેસેજ આવે ને એવું અમને કોંગ્રેચ્યુલેશન્સ કહે છે ને તમે જ સમાજનું ગૌરવ છો એવું હવે અમને બધા કહે છે. 100%. પણ મતલબ પહેલાં બી એ લોકો ના પાડતા ને હાલ એ લોકો જ અમને શાબાશી આપે છે ને સમાજનું ગૌરવ છે, નામ વધાર્યું છે તમે, એવી બધી વાત કરે. પણ કંઈ નહીં, સંઘર્ષ તો આવતા જ રહે, આપણે બધાને પાર કરીને આના આગળ પહોંચ્યા છીએ. હવે અત્યારે તમે પસંદગી પામી ગયા, હવે ફાઇનલ રિઝલ્ટ પણ આવી ગયું. આ પછી તમારા જીવનમાં કાંઈ બદલાવ આવ્યો અંગત જીવનની અંદર કે કાંઈ નવું થયું એવું તમને ફીલ થાય છે કાંઈ આવું? હા નવું થયું એવું તો બહુ ફીલ થાય છે કે મતલબ પહેલાં જે બધા આપણને બોલાવતા હતા એનામાં બધામાં ચેન્જ આવી ગયો. હવે બધા જ્યારે બી બોલાવે ત્યારે સાહેબ મેડમ કહીને ફોન મેસેજમાં વાત કરે, ફોનમાં વાત કરે. પહેલાં બી અલગ હતું ને અત્યારે બધાનો ટોન આખો એમ ચેન્જ થયો, વર્તાવ આપણા પર બિહેવિયર આખું ચેન્જ થઈ જાય, મતલબ રિસ્પેક્ટ આપતા થઈ જાય, માન સન્માન મળે. તો મતલબ કે જ્યારે અધિકારી બની તો થોડુંક આપણું માન સન્માન ને રૂતબામાં ચેન્જ તો આવે, આ 100% છે. બીજી વાત તો એ કરવી છે કે તૈયારી કરતા હોય તો કન્ટિન્યુઅસલી આ તૈયારી દરમિયાન આપણો કોન્ફિડન્સ અપ જ રહે કે હાઈ બૂસ્ટ રહે આ જરૂરી નથી. ઘણી વખત સમય એવો આવ્યો હશે કે તમે તમારી જાતને પોતે લો ફીલ કરતા હશો, થોડો કોન્ફિડન્સ ઘટી જતો હશે, તો આની અંદર તમે શું કરતા અને આ બધી બાબતોથી તમે કઈ રીતે બહાર નીકળતા? મતલબ આ ગવર્મેન્ટ જોબની જે ફિલ્ડ છે એમાં અપ એન્ડ ડાઉન તો આવવાનું જ છે. તમે એવું નથી કે 100% રોજ ડેલી તમારું એ જ કોન્ટ્રીબ્યુશન રહે. ઘણીવાર એવા બી મનમાં વિચાર આવે કે આ મૂકી દઈએ, પાછા ઘરે જતા રહીએ, અહીંયા હવે ફાવતું નથી, આટલી બધી એક્ઝામ આપી, એવું ના હોય કે ફર્સ્ટ ટાઈમમાં પાસ. બીજી બધી મેં એક્ઝામ પીએસઆઈની ફર્સ્ટ વાર આપી, પણ આપણે બીજી બધી તો એક્ઝામ, પણ ગોલ મતલબ એક જ હતો, પણ એક્ઝામ મેં બધી જ આપી છે. અને એવું નથી કે હું બધામાં અમુકમાં 1-2 માર્ક્સ માટે, એસટીઆઈમાં લાસ્ટ ટાઈમ 2 માર્ક્સ માટે રહી ગયું હતું, પણ તો બી આપણે એ ટાઈમે એવું થયું હતું કે હવે મૂકી દઈએ એમ. અહીંયા 2-2.5 વર્ષ તો નીકળી ગયા તૈયારીમાં, એટલે બહુ અપ એન્ડ ડાઉન આવ્યું. પણ અંદરથી એકવાર મમ્મી પપ્પાનો ફોન આવી જાય એટલે એવું થઈ જાય કે નહીં આમના માટે તો કરવાનું જ છે, ગમે તે થઈ જાય, ગમે તેટલી મુસીબત આવે કે ગમે તે થઈ જાય, આમની માટે તો કરી જ બતાવવાનું છે. એટલે એમની જોડે વાત કરીએ એટલે આપણે અંદરથી આવી જાય અને એમનું ફોટો જોઈ લઈએ, નામ એમનું જોઈ લઈએ તો એમ થઈ જાય આમના માટે તો મારે કરી જ બતાવવાનું છે. બાકી તો સંઘર્ષ તો બહુ કર્યા છે અહીંયા ગાંધીનગરમાં. હવે કેવું થાય કે ઘણીવાર આપણે તૈયારી કરતા હોય, કોન્ફિડન્સ લો થઈ જાય, વિદ્યાર્થીઓ તૈયારી દરમિયાન બોરેય થતા હોય, તો શું કરતા હોય? સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય, મિત્રો સાથે ગપાટા મારવા જતા હોય. તમે આવું કાંઈ કરતા કે નહીં? હા એટલે કર્યું, પણ એટલું નહીં. બધાના ટાઈમિંગ ફિક્સ હોય, જે વાંચવાનો ટાઈમ હોય વાંચવાના ટાઈમે વાંચવાનું. અને સોશિયલ મીડિયાનો એવું નથી કે સાવ યુઝ બંધ જ કરી દો, પણ કેટલો ટાઈમ યુઝ કરવો, કેટલો ટાઈમ બંધ રાખવો એ તમારી ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે તમે તમારા મનને કાબૂમાં રાખ્યું હોય તો સોશિયલ મીડિયા એનામાં ઘણી નોલેજની વાત બી આવે છે, એ લેવા માટે બી તમે યુઝ કરી જ શકો છો. અને મેં બી એવું નથી કે સાવ સોશિયલ મીડિયા બંધ કરી દીધું, હું ખુદ બી સોશિયલ મીડિયા યુઝ કરતી જ હતી, પણ એટલું બધું નહીં. આપણે ટાઈમિંગ ફિક્સ હતો કે આટલા ટાઈમે, અને બોર થાય તો એવું કશું હોય તો હું તો આટો મૂવી બી જોવા જવાનું એવું કશું જ નહીં. બધું તમે જે મન હોય એ કરી જ શકો, પણ બધાનો ટાઈમ ફિક્સ હોય. પછી તમે એની પાછળ જ વધારે ટાઈમ વેસ્ટ કરીને તમારું વાંચવાનું બગાડો એ સારી બાબત નથી. મતલબ કે બેનનું કહેવાનું એ છે કે તૈયારી સાથે એમને મનોરંજન પણ લીધું છે, એન્ટરટેનમેન્ટના અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરતા જ. હવે એક બીજું પણ છે, અત્યારે વિદ્યાર્થીઓ શું બહુ બધી એક્ઝામો આવતી, અલગ અલગ એક્ઝામો, હવે બધી એક્ઝામને ટાર્ગેટ કરતા હોય, તો તમારું એવું માનવું છે કે કોઈ એક પર્ટિક્યુલર એક્ઝામને ટાર્ગેટ કરી અને એના ઉપર વધારે ધ્યાન દેવાય કે અલગ અલગ એક્ઝામોને અલગ અલગ રીતે પ્રિપેર કરાય? નહીં, મારું તો એવું માનવું છે કે કોઈ બી એક જ એક્ઝામ, તમને જેનો ગોલ હોય એની જ તૈયારી કરો. એક્ઝામ બધી આપો તમારા એક્સપિરિયન્સ માટે, ફોર્મ ભરીને એક્ઝામ તમે બધી જ આપી શકો, પણ તમારો ગોલ એક ફિક્સ હોવો જોઈએ કે નહીં ભાઈ મારે આની જ તૈયારી કરવાની છે, આમાં જ જાઓ તો જ તમે. બાકી આ બધી એક્ઝામ તમે કરશો તો તમે ડિસ્ટ્રેક્ટ થઈ જશો. 100%. એટલે તમે એકની જ તૈયારી કરશો તો તમને આગળ એમાં સારું પ્રોસેસ થશે. એકમાં જ તમારું ધ્યાન પૂરેપૂરું 100% આપવું જોઈએ. મતલબ એક ગોલ આપણે ડિસાઈડ કરી એના તરફ દોડવા જ માંડવાનું છે પછી તો. હવે જો
પીએસઆઈની પરીક્ષા છે એટલે શારીરિક કસોટી તો ખૂબ અગત્યની જ છે. હવે તમે જે ગ્રાઉન્ડની તૈયારી કરી એ કઈ રીતે કરી, અને ઘણીવાર ગ્રાઉન્ડની અંદર થાક પણ લાગી જાય, કોઈ ઈજાઓ પણ થઈ શકે છે, તો આ બાબતે તમે શું કહેતા, એમાં તમારી સ્ટ્રગલ કહાની કેવી રહી? મારી માટે ગ્રાઉન્ડ એ બહુ અઘરું કામ કરે છે. તો મારાથી ગ્રાઉન્ડ બહુ અહીંયા તો મારે ટાઈમિંગ આવતો નહોતો, 5 સેકન્ડ 6 સેકન્ડ વધી જતી હતી. પણ મારા જે અહીંયા ફ્રેન્ડ સર્કલ હતા બધાએ મને બહુ સપોર્ટ કર્યો છે. ફિઝિકલ માટે તો એમને બહુ જ સપોર્ટ કર્યો છે, કેમ કે એ લોકો સાથે રનિંગ કરતા હોય એટલે બધા સપોર્ટ, એ લોકોનો સપોર્ટ બહુ રહ્યો છે. બાકી તો મારાથી રનિંગ ના જ થાત. હું તો ત્યાં ગ્રાઉન્ડમાં બી 2-3 વાર રડી ગઈ છું કે નહીં મારાથી નહીં જ થાય. પણ એ લોકોનો સપોર્ટ બહુ જ કે નહીં થઈ, અહીંયા ભલે ટાઈમિંગ આવે પણ તારે ત્યાં ટાઈમિંગમાં થઈ જ જશે. અને ત્યાં હું 5 સેકન્ડથી જ પાસ થઈ છું. 9:25 મારું ક્લિયર થયું હતું, 5 સેકન્ડમાં હું પાસ થઈ. પણ ના, આપણે પાસ થવું એ જ મોટી વાત છે ગ્રાઉન્ડમાં, તો એ જ વસ્તુ છે. એટલે 9:30 થાય તો બી થઈ ગયું એ પોસાય આપણને. હવે ખાસ કરીને ગ્રાઉન્ડની તૈયારી જ્યારે ચાલતી હોય ત્યાં ખાવા પીવામાં આ બાબતે કેવી પરેજી રાખવી જોઈએ એની અંતર્ગત? હા, એમાં જમવામાં બહુ તમારે ફાસ્ટ ફૂડ ને એવું બધું બહુ એવોર્ડ કરવું જોઈએ, અને તમને પૌષ્ટિક આહાર અને પ્રોટીન સવારમાં લેવું જોઈએ. એવું બધું તમને મતલબ રૂટીન જે તમે એટલે ખાતા હોય તમારો જે આહાર છે એ તો લેવાનો જ, પણ સવારે થોડું એના માટે તમે ધ્યાન રાખો તો એ વધારે સારું રહેશે, તમને બેનિફિટ રહેશે. હવે આમાં કેવું છે કે ફિઝિકલ તૈયારી જ્યારે ચાલતી હોય તો ઘણા લોકો સવારે દોડવા જતા હોય, ઘણા લોકો સાંજે દોડવા જતા હોય, તો તમે શું કરતા? 2 ટાઈમ દોડતા કે એક જ ટાઈમ દોડતા? ના, હું તો એક જ ટાઈમ જતી હતી. સવારે 2 ટાઈમ તો મારાથી ન થાય, એક જ ટાઈમ જતી હતી. બીજા ટાઈમ જવું ગ્રાઉન્ડે તો કેવું વોકિંગ કરવાનું ને એવું જ, રનિંગ તો નહીં. રનિંગ તો હું એક જ ટાઈમ સવારે કરતી હતી, 2 ટાઈમ નથી કરતી. અને ગ્રાઉન્ડ જ્યારે, કેમ કે પહેલી પરીક્ષા એ જ છે, ગ્રાઉન્ડ પાસ થશે તો જ આગળ જવાના છે, તો ગ્રાઉન્ડ માટે આપણે મેન્ટલી કઈ રીતે પ્રિપેર કરવું? કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે બિલકુલ ગ્રાઉન્ડમાં દોડી જ નથી શકતા, તો એ મેન્ટલી પ્રિપરેશન કઈ રીતે કરવી સૌથી પહેલાં? તો ગ્રાઉન્ડમાં તો કેવું, તમારું મનોબળ જેટલું મજબૂત હોય ને એટલું તમે આગળ કરી શકો છો. ગ્રાઉન્ડમાં તમે મનથી હારી ગયા ગ્રાઉન્ડમાં કે નહીં મારાથી નહીં જ થાય તો નહીં જ થાય. બાકી તો હાલ એવા બી એક્ઝામ્પલ છે કે 100 કિલોના માણસ બી રનિંગ પૂરું કરી જ છે, લે છે. એટલે તમારું મનોબળ મજબૂત હશે તો તમે આરામથી ગ્રાઉન્ડ પાસ, અને હવે તો માર્ક્સ બી નથી, ખાલી પાસિંગ જ છે. એટલે ગમે તેમ કરી મનોબળ મજબૂત હશે તો થઈ જ જશે ગ્રાઉન્ડ. આ ઘણીવાર મને થાય કે હું ગ્રાઉન્ડ કરી લઉં, પણ જ્યારે ગ્રાઉન્ડમાં જઈ ત્યારે જ ઈચ્છા મરી જાય છે, કેમ કે એક તો વેઇટ એવી એટલે એમ થાય કે હવે નથી દોડવું, આપણા માટે આ પરીક્ષા જ નથી, એવું થઈ જાય. પણ ના, તમે સરસ મજાનું, ભલે 5 સેકન્ડ પણ આપણા માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ હતું કે પાસ થઈ ગયું. હવે તમે ફિઝિકલ ટેસ્ટ પાસ કરી તો પછી તમે એવું કેમ વિચાર્યું કે વેબ સંકુલ જ જોઈન કરવું ને એ પણ ઓફલાઈન બેચ જ જોઈન કરવી? અને આપણી સંસ્થા જે વેબ સંકુલ છે એની જાણકારી તમને પહેલાં ક્યાંથી મળી હતી? એની જાણકારી તો અમારા રિલેટિવ્સમાં ક્લાસીસ કરેલા છે વેબ સંકુલમાં, ત્યાંથી બી જાણકારી મળી. અને અમે ઓનલાઈન લેક્ચરો બી જોયેલા છે ઘણા બધા. હું ઘરે બેઠા જ્યારે હું કોલેજમાં હજી હતી, કોલેજ પછી સીધી હું અહીંયા આવી ગઈ હતી તૈયારી કરવા, એટલે ઓનલાઈન લેક્ચર્સ બી મેં જોયા હતા. એટલે મને બહુ સારું એમના રિવ્યૂ લાગતા હતા. એટલે મેં કીધું નહીં, તૈયારી કરવી તો વેબ સંકુલમાં જ કરવી, એમ ઓફલાઈન બેચમાં જ. હવે અત્યારે જો ઓનલાઈન પણ આપણું એટલું ચાલે છે, ઓફલાઈન ચાલે છે, તો ઓનલાઈનની બદલે તમે કેમ ઓફલાઈન પસંદ કર્યું? ઓનલાઈન એઝ અ ગર્લ તરીકે તમે ઘરે બેઠા વ્યવસ્થિત તૈયારી કરી જ શકે, તો કેમ ઓફલાઈન જ પસંદ કર્યું તમે? ઓફલાઈન પસંદ કરવાનું રીઝન એ હતું કે અહીંયા એવું વાતાવરણ આપણને મળી રહે કે ક્લાસમાં બધા હોય, સાથે ચર્ચા કરીએ, ટેસ્ટ આપ, એ બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. વેબ સંકુલમાં જે ડેલી ટેસ્ટ લેવાતા હતા એમને બહુ બેનિફિટ આવ્યો. ટેસ્ટ લેવાય, કોમ્પિટિશન થતું હોય ક્લાસમાં, પછી તમારે જે ટોપ 5માં નામ આવતું એના લીધે બી ઘણા ખરાને ફાયદો થાય. અને આપણે તો યાદ છે કે જે ટોપ 5 એના બોર્ડ ઉપર આપણે ફોટા બી લગાવી, જે નામ લગાવતા હતા એની માટે વધારે મહેનત બધા કરે કે નહીં મારું નામ બી બોર્ડ ઉપર આવવું જોઈએ. એટલે એ જે ક્લાસનું જે વાતાવરણ છે એ ઘરે બેઠા તો ના જ મળે. અને ક્લાસમાં જે સર જોડે આપણે ફિઝિકલી કંઈ બી પ્રોબ્લેમ હોય તો એમની જોડે ડાઉટ સોલ્વ કરી શકીએ છીએ, એમને કંઈ બી ક્વેરી હોય તો એની ટાઈમ એ લોકો સોલ્વ કરી આપે છે. એટલે ઓફલાઈન બેચનો તો બહુ બેનિફિટ, એટલે જ મેં ઓનલાઈન કરતાં ઓફલાઈન પ્રિફર કર્યું. હવે જ્યારે પહેલી વાર આપણો ફોટો આવે બહાર નોટિસ બોર્ડની ઉપર, તો તમારું રિએક્શન કેવું? એના કરતાં તો આપણા જે સાથી મિત્રો હોય જે આરે તૈયારી કરતા એમના રિએક્શન કેવા રહેતા? હા, એમના રિએક્શન એવું જ કે મારું બી એકવાર તો અહીંયા નામ આવવું જોઈએ એમ. અને મારું તો એકવાર એવું થયું હતું કે મારે એક ટેસ્ટ સ્કીપ થઈ ગયો તો એના લીધે હું ટોપ 5માંથી નીકળી ગઈ હતી. તો બી મને એટલું, ત્યારે હું ક્લાસમાં રડી ગઈ હતી, મારું નામ ટોપ 5માં નહોતું આવ્યું. અને સર બી મને બહુ બોલ્યા હતા એ દિવસે, પણ મારે જો એક રીઝન હતું એના લીધે હું આવી નથી શકી ટેસ્ટ. બાકી ઓફલાઈનની બેચ એટલે તમને જે મોક ટેસ્ટ છે, તમારા જે આજુબાજુના સ્ટુડન્ટ તમે જે ડિસ્કશન કરતા હોય એની વાત કરી, કોમ્પિટિશન એક જાતની હોય જ ને કે તમે કેટલું વાંચ્યું, અમે કેટલું વાંચ્યું. ઓફલાઈન મળતા હોય એટલે બધી ડિસ્કશન થતી હોય. હવે અહીંયા જ્યારે આપણે આવી તો આખો માહોલ નવો હોય, મિત્રો નવા, ફેકલ્ટી બધા નવા, તો નવા મિત્રો પણ બન્યા હશે, તો આ મિત્રોનો રોલ ઓફલાઈન ક્લાસમાં કેવો રહ્યો તમારી સાથે?
મિત્રોનો રોલ તો બહુ જ અગત્યનો છે કે સારા મિત્રો મળે તો તમને આગળ લઈ જાય, 100%. પણ નહીં તો પછી તમારે એમના જોડે તમે બી એમના સાથે જેવા થાય. પણ મને જેટલા બી મિત્ર મળ્યા, જેટલા બી ફ્રેન્ડ્સ મળ્યા, બધાએ મને બહુ જ સપોર્ટ કર્યો છે. ગ્રુપ ડિસ્કશન હોય કે ગમે તે હોય, બહુ જ સપોર્ટ. જ્યારે બી હું કોઈ બી દિવસ આપણે લો ફીલ કરતા હોય કે એવું કંઈક હોય કે હવે વાંચવાનું મન નથી થતું તૈયારીમાં, અમુક વાર ઘણીવાર એવા વિચારો મગજમાં આવતા હોય આપણને કે હવે મારું શું થશે, નહીં થાય તો શું થશે, ઘરે હું બધાને શું કહીશ, બધા આટલી આશા લઈને ત્યારે ફ્રેન્ડ સર્કલ બહુ કામ લાગે છે. એ લોકોએ બહુ મોટિવેટ કર્યા કે આમ બધાને વિશ્વાસ જ ના તારાથી તો થઈ જ જશે, ના કેમ થાય. એટલે ફ્રેન્ડ સર્કલનો તો બહુ અગત્યનો રોલ છે. એટલે એને હું એવું નથી કહેતી કે બધું એવોર્ડ કરો, તમે બધા જોડે એક્ટિવ રહો અને તૈયારી બી તમે કરી જ શકો છો. એટલે મિત્રો એવા કે આપણી સાથે હોય, આપણી સાથે ચીલ પણ કરે, સાથે આપણને બૂસ્ટ પણ કરે, કેમ કે આપણે મમ્મી પપ્પાની સાથે અહીંયા નથી રહેતા. તો ઘણીવાર કેવું હોય કે આપણને કોકની જરૂર હોય તો આ મિત્રો આપણને બૂસ્ટ કરે, બકઅપ કરીએ કે તો થોડો કોન્ફિડન્સ આવી જાય. હવે જ્યારે ક્લાસરૂમમાં ભણતા હોય તો પહેલાં તો ક્લાસરૂમનું વાતાવરણ કેવું હતું, ક્લાસરૂમની શિસ્ત કેવી રહેતી, અને સાથે જે આપણા ફેકલ્ટી મિત્રો છે, બહુ બધા નિષ્ણાંત ફેકલ્ટી મિત્રો, એમની ભણાવવાની પદ્ધતિ વિશે શું કહેશો તમે? ક્લાસરૂમનું વાતાવરણ તો ડિસિપ્લિનમાં તો વેબ સંકુલમાં કંઈ કહેવું જ ના પડે. ડિસિપ્લિનમાં તો ફર્સ્ટ નંબર જ હતું. મતલબ અમે જ્યારે એન્ટ્રી લેતા ત્યારે બી ઓલું થંબ ફિંગરપ્રિન્ટ કરીને જ આવવાનું, એટલે આપણી અટેન્ડન્સ પાછી ઘર સુધી જતી હતી, એટલે કે ઘરે બી ખબર પડે છે કે તમે આયા છો કે નહીં. એ બહુ સારું હતું. મતલબ ઘરવાળાને ખબર પડે કે આપણું બાળક જાય શું કરે છે. અને ક્લાસમાં ડિસિપ્લિન, શિસ્ત, એ બધું તો એમના માટે તો વેબ સંકુલ ફેમસ છે જ, એમના તો કંઈ કેવું જ. અને ક્લાસ ફેકલ્ટીઝની વાત કરીએ તો ક્લાસ ફેકલ્ટીઝમાં તો બધાનો સપોર્ટ બહુ જ સારો છે. તમે જ્યારે બી એમને ક્વેશ્ચન કોઈ બી ક્વેરી કરવા જો એની ટાઈમ એ કોઈ દિવસ ના નહીં. એમની પાસે ટાઈમ નહીં હોય તો એમ કહેશે કે અમારા નંબર ઉપર તમે મને મેસેજ કે કોલ કરી દેશો, પણ એ કોઈ દિવસ તમને નેગેટિવ રિપ્લાય તો ક્યારેય નથી મળતો. અને બધી જ ફેકલ્ટીઝનો બહુ સપોર્ટ છે. અને ક્લાસ નોટ્સ બધાની બહુ કામ આવી છે. મેં તો ક્લાસ નોટ્સમાંથી જ વાંચ્યું છે, બધા સબ્જેક્ટની મેં ક્લાસ નોટ બનાવી હતી. ખાસ તો જ્યારે ફેકલ્ટી પાસે તમે ડાઉટ લઈને જઈ શકો. ઓફલાઈનનો મોટો ફાયદો આ જ છે કે આપણે ગમે ત્યારે ડાઉટ સોલ્વ કરાવી શકીએ. તો એ ડાઉટ સોલ્યુશન તમારું કેવું રહેતું, પ્લસ હવે જ્યારે તમે ઓફલાઈન તૈયારી કરો છો તો 2 પરીક્ષા છે પીએસઆઈની અંદર, એક પ્રાથમિક પરીક્ષા છે અને મુખ્ય પરીક્ષા. તો આના અંતર્ગત તમે કઈ રીતે મેનેજ કર્યું? બંનેની તૈયારી સાથે જ કરી છે કે વારાફરતી તૈયારી કરી? એમાં એવું તો અમારી જ્યારે બેચ સ્ટાર્ટ થઈ ને ત્યારે જૂનો સિલેબસ હતો, અને નવો સિલેબસ અમારી બેચ અડધી પતી ને 6 મહિના પછી એટલે આવ્યો. તો બી વેબ સંકુલની ટીમે અમને બંનેઓની તૈયારી કરાવી જ છે. મેઇન્સની બી પાછળથી ભલે એમને 6 મહિનામાં બધું આગળ કવર કરાવી લીધું હતું અમને, તો બી એમને પાછું બધું જ ભણાવ્યું છે. અમને મેઇન્સની તૈયારી બી કરાવડાવી જ હતી, એવું અમને કોઈ દિવસ ના નથી પાડી. અને મેઇન્સ ને પ્રિલિમ્સ એવું, મતલબ મેઇન્સમાં તો કેવું છે કે તમે જાતે જેટલું પ્રેક્ટિસ કરો એટલું, એ લોકોએ તમને ગાઈડન્સ આપી દીધું, પછી જાતે પ્રેક્ટિસ કરવાની હતી. બાકી પહેલાં પ્રિલિમ્સ ઉપર ફોકસ કર્યું હતું. મેઇન્સમાં તો કેવું હતું, પ્રિલિમ્સમાં 40% આવે તો જ તમે મેઇન્સ આપી શકો છો, એટલે એમાં ફોકસ કર્યું હતું. અને મેઇન્સમાં તો 2 જ સબ્જેક્ટ હતા, અને બંનેઓનું ક્લાસમાં બહુ સારું રીતે એમને ફોર્મેટને બધું સમજાવ્યું. પછી તો આપણે જાતે જેટલી પ્રેક્ટિસ કરીએ. એટલે તમે પ્રિલિમની સાથે જ મેઇન્સ કર્યું કે પ્રિલિમ પાસ થયા પછી મેઇન્સ માટે અલગથી વ્યવસ્થિત તૈયારી કરી? ના, પ્રિલિમની સાથે જ મેઇન્સ કર્યું હતું, કેમ કે એટલો બધો બી પછી મેઇન્સમાં ટાઈમ, એટલે એ દિવસે 2 એક જ સાથે પેપર હોય છે, એટલે આપણને ટાઈમ જ ના રહે, બંને એક સાથે જ કરવું પડે. એટલે મેઇન્સ ને પ્રિલિમ્સ બંને સાથે જ કર્યું હતું. એમાં ગુજરાતી પર વધારે ફોકસ કર્યું હતું, કેમ કે એનું વેઇટેજ વધારે છે એટલે. હવે ખાસ તો તમે ઓફલાઈન સ્ટુડન્ટ રહ્યા, તો શું ક્યારેય યુટ્યુબના વિડીયો જોયા તમે ક્યારે? હા, યુટ્યુબના વિડીયો તો ઓફલાઈન સ્ટુડન્ટ હતા તો બી યુટ્યુબના વિડીયો તો જોયા જ છે. એમાં મનીષ સિંધી સરના તો બહુ લેક્ચર, ડેઈલીના લેક્ચર બહુ જોયા. એટલે હું લાઈવ નથી જોતી, એટલે સર મને નથી ઓળખતા, કેમ કે મેં લાઈવ એક બી લેક્ચર નથી જોયા. મેં બધા રેકોર્ડેડ લેક્ચર જ જોયા છે. એટલે મેં એમના લેક્ચર તો બહુ, અને એમના લેક્ચર તો બહુ કામ લાગ્યા છે જીકે માટે. બહુ જે એ 360 ડિગ્રીનું એનાલિસિસ કરાવે છે ને, એ બહુ જ કામ લાગ્યું છે જીકેમાં. અને કરંટ અફેરમાં તો લાગ્યું છે, પણ જીકેમાં બી એમનું એટલું જ કામ લાગ્યું છે. હું ખાસ અત્યારે જો જીકે વિષય આપી દીધો છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં, તો વિદ્યાર્થીને હંમેશા કહેતો હોય કે જીકે માટે તમે અલગથી કોઈ પુસ્તક રિફર ન કરો. બેટર છે કે ડેઈલી મનીષ સાહેબના લેક્ચર સવારમાં આવે છે અને વિથ જીકે હોય છે, તો આટલું કરી દે તો શું તમારા ખ્યાલથી ઇનફ છે કે બીજું જીકે કરવું જોઈએ કાંઈ? ના, મારા ખ્યાલથી તો એટલું ઇનફ જ છે. એ જે કરાવે છે એની તમે નોટ્સ બનાવી લો અને એ રિવિઝન કરશો તો તમારું જીકે અને કરંટ અફેર બંને એક સાથે કવર થઈ જશે. એટલે એ નોટ્સ જે છે અને એ કરાવે છે એ એટલું ઇનફ જ છે. અને મેં ખુદે એટલું જ કર્યું હતું. અને બાકી 6 થી 12ની જે બુક કરીએ છીએ આપણે, એ જીસીઆરટી કરી હતી, બીજું કશું અને ક્લાસ નોટ્સ બધી કરી હતી. હવે તમે ક્લાસરૂમમાં ભણ્યા છો ઓફલાઈન, તો યસ ઓબ્વિયસ છે કે તમે ક્લાસ નોટ તૈયાર કરી જશે. તો ક્લાસ નોટની સાથે તમે બુક્સ કે મટીરિયલ એક્સ્ટ્રા વાંચતા કે ઓનલી ડિપેન્ડ ઓન ક્લાસ નોટ્સ જ હતા?
મેં ક્લાસ નોટ્સ જ કરી. બુક્સ કે મટીરિયલ તો કેવું કે હું PYQ કે એવું સોલ્વ કરું અને જો મને કંઈ ક્વેરી લાગે તો હું બુક મટીરિયલ રિફર કરતી. બાકી તો ક્લાસ નોટ્સ અને 6 થી 12ની જે GCRTની બુક છે એ બધી અને જે PYQ છે GPSCના PYQ એ બધા જ સોલ્વ કરેલા છે. બાકી મટીરિયલ તો વેબ સંકુલમાંથી જે આપે છે એ જ ફોલો કર્યું, બીજા કોઈ પબ્લિકેશનનું ફોલો નથી કર્યું. કેવું લાગ્યું તમે મટીરિયલ જોયા પછી કેવું નહીં, લાગ્યું? બહુ સરસ છે. એમાં જે મેથ્સ રિઝનિંગની બુક છે એ તો બહુ બેનિફિટ કર્યો છે એમને. બહુ સરસ છે મટીરિયલ, બધા સરસ. મતલબ મેઇન તમારા, હું એમ કહું કે આપણે તૈયારી કરતા હોય તો ક્લાસ નોટનું મહત્વ કેટલું રહેશે આની અંદર ખાસ તો? ક્લાસ નોટનું મહત્વ પૂરેપૂરું જ છે. તમે જે ક્લાસમાં જે તમે ભણીને આવ્યા છો એ નોટ્સ બનાવો, બીજા દિવસે તમે એનું રિવિઝન કરો. પછી એ લોકો ટેસ્ટ બી લેતા હતા ડેલીના. ક્લાસ નોટ્સ તો તમે પછી કેવું કે બધી બુક્સ વાંચવા લાસ્ટ રિવિઝન ટાઈમે તમે ના બેસી શકો. ક્લાસ નોટ્સ બનાવેલી હોય તો જ એ જ છે, તમે એ જ રિવિઝન કરી શકો છો. તમારું રિવિઝન ફટાફટ થઈ જશે. હવે ખાસ તો જો PSIની તૈયારી કરતા હોય તો અમુક વિષય પ્રાઇમ છે, જેમ કે મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ. તો આ 4 મેઇન પિલર સબ્જેક્ટ છે. તો આ પિલર સબ્જેક્ટની તૈયારી તમે કઈ રીતે કરી? એના માટે ખાસ તો વિદ્યાર્થીઓને રણનીતિ જોઈએ છે. મેથ્સ રિઝનિંગ માટે તો જે મેં ક્લાસમાં જે કરાવડે એ ક્લાસ નોટ્સ બનાવી હતી અને જે બુક છે એ આખી સોલ્વ કરી હતી. અને જેટલી મેથ્સ રિઝનિંગમાં તો જેટલી પ્રેક્ટિસ કરો એટલી ઓછી છે. એટલે પ્રેક્ટિસ ઉપર મેથ્સ રિઝનિંગ તો છે. તમે મોક ટેસ્ટ આપો અને પ્રેક્ટિસ કરો તો તમારું ધીરે ધીરે, અને જેને મેથ્સ રિઝનિંગ સાવ ન આવડતું હોય ને એ બી સુધારી જ શકે છે. હું કહું છું પ્રેક્ટિસ કરે તો બધું જ થઈ શકે છે. ઇમ્પોસિબલ છે જ નહીં. એકવાર તમને મેથ્સ રિઝનિંગ ફાવી ગયું પછી તો એ સ્કોરિંગ સબ્જેક્ટ બની જાય છે. મારે ખુદને 100માંથી 97 માર્ક્સ છે મેથ્સ રિઝનિંગમાં. મેં 2 કર્યા હતા ને એક ક્વેશ્ચન કેન્સલ થયો છે. એટલે મેં જેટલા કર્યા હતા બધા એટલે સ્કોરિંગ સબ્જેક્ટ. મેથ્સ રિઝનિંગમાં કેવું એકવાર તમને ફાવી ગયું, આન્સર આવી ગયો એટલે ફાઇનલ કે સાચું છે. આ તો મેથ્સ રીડિંગ. હવે ઘણાને કેવું છે કે મેથ્સ રીડિંગ બિલકુલ ગમતું નથી અને જ્યારે એડમિશન લે ને ત્યારે 0 હોય, તો શું 0માંથી એ સ્ટાર બની શકાય મેથ્સ રીઝનિંગ? હા, ચોક્કસ બની શકાય. મારી પાસે મારા ફ્રેન્ડના એક્ઝામ્પલ છે જ કે જેને મેથ્સ રીઝનિંગમાં સાવ મતલબ એને એટલું ગુણાકાર ભાગાકારમાં બી તકલીફ પડતી હતી, જેને પછી ક્લાસ કર્યા પછી એનું હાલ મેથ્સ રીઝનિંગ બહુ સારું થઈ ગયું છે. એટલે તમે એવું નથી કે ના જ કરી શકો. તમે પ્રેક્ટિસ કરો ને મહેનત કરો તો બધું થઈ શકે. મતલબ એવરીથિંગ ઇઝ પોસિબલ. જેને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ખાસ કહેવાનું કે ગણિત રિઝનિંગનો ડર લાગતો ને એટલે ફોર્મ ન ભરતા હોય ઘણા, તો એ ડર કાઢી નાખો. કેમ કે ઘણા બધા ઉદાહરણ પણ આપ્યું કે 0માંથી સ્ટાર બની શકાય. હવે આ તો ખાસ થઈ ગયું. બીજો એક અગત્યનો સબ્જેક્ટ છે પોલિટી. બંધારણ ખૂબ અગત્યનું PSI કોન્સ્ટેબલ બંને પરીક્ષા માટે. તો આને કઈ રીતે તમે તૈયાર કર્યું? શું અનુચ્છેદ બધા યાદ રાખવા જરૂરી છે કે ઇમ્પોર્ટન્ટ હોય એટલા જ યાદ રાખવા જરૂરી? નહીં, બંધારણમાં એવું નથી કે અનુચ્છેદ બધા જ યાદ રાખવા, પણ ઇમ્પોર્ટન્સ હોય એટલા. અને એમાં બી PYQમાં પૂછાયેલા હોય એ જ મોસ્ટ ઓફ તો રિપીટ કરતા હોય છે એ લોકો. અને એમાં બી રવિ સરનું પોલિટી એટલે તો પછી કંઈ કહેવાનું નહીં. મેં એમની નોટ્સ બનાવી હતી ને એ જ ફોલો કરી છે અને PYQ સોલ્વ કર્યા હતા. એટલે મેથ્સ એમાં બી પોલિટીમાં બી એવું જ છે કે તમે જે ક્લાસ નોટ હતી એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ છે. 100%. અને જે અનુચ્છેદ હોય બધા કરવા જરૂરી નથી. જેટલા બી તમને ઇમ્પોર્ટન્સ લાગે, અને એ તો ક્લાસમાં કહીએ જ સર રવિ સર કે આટલા કરવાના છે અને એમાંથી જ આવે છે. એની બહારનું હોય તો બી આપણે શું જોડકામાં એમાં હોય તો એકાદ ઉપર થઈ જાય તો એલિમિનેશનથી યાદ આવી જાય 100%. હવે આ પેજ તો પ્રિલિમનો થયો કે આપણે 3 સબ્જેક્ટ હોય, મેથ્સ, રિઝનિંગ, પોલિટી સારું હોય ને કરંટ અફેર સારું હોય, એટલે ઓલમોસ્ટ આપણા ઘણું બધું સારું પરફોર્મન્સ થઈ શકે. પણ મુખ્ય પરીક્ષા માટે ગુજરાતી, ઇંગ્લિશમાં કઈ રીતે તૈયારી કરી, પ્રેક્ટિસ માટે શું કરતા, ફોર્મેટ્સ કઈ રીતે લખતા, એનું ઇવોલ્યુશન કઈ રીતે કરાવતા, તો આના બાબતે થોડુંક કંઈ કહી શકો તમે? મેઇન્સ માટે તો તમે જેટલી લખવાની પ્રેક્ટિસ કરશો એટલો જ તમને બેનિફિટ રહેશે. અને ડેલી ન્યૂઝપેપર મેઇન્સ માટે વાંચવું જોઈએ. ન્યૂઝપેપરમાં શું જે બોલું એમની જે ફોર્મેટ હોય એ લેંગ્વેજમાં તમે લખો તો એ લેંગ્વેજ તમને વધારે વાંચવાવાળાને વધારે ગમે. એટલે ન્યૂઝપેપર વાંચો તો તમારી લેંગ્વેજ થોડી સુધરે એમ. અને લખવામાં તો ગુજરાતીમાં તો કેવું કે કરંટ અફેરમાં જે બી ટોપિક ચાલતા હોય એને તમે લઈને તમારી જાતે જ તમે અહેવાલ ને એસે ને પત્ર ને એવું બધું તમે જાતે જ પ્રેક્ટિસ કરી શકો. હું બી ડેલી એવું જ કરતી હતી કે ડેલી એક એસે લખવાનું, એક પત્ર લખવાનું, અને પછી લખીને ટાઈમિંગ પાછા ફિક્સ કરી દેવાનું, આટલા ટાઈમમાં લખાઈ જવું જોઈએ. અને ટાઈમિંગ ફિક્સ કરી અને લાઇબ્રેરીમાં કોઈ બી હોય જે નવરું હોય એને કહેવાનું કે આપણે ચેક કરી દે, એટલે એ આપણને ચેક કરી આપે. તો મતલબ એક ગ્રુપ સ્ટડીઝનો આ ફાયદો થાય કે આપણને ચેક કરી શકે. હવે જો મેઇન ગુજરાતી તો ચલો આપણી માતૃભાષા છે એટલે એમાં તો લખી શકીએ. ઇંગ્લિશ માટે શું કરતા તમે? ઇંગ્લિશનો તમને થોડો ડર હતો કે નહોતો ક્યારેય? ઇંગ્લિશનો ડર હતો. એમ તો મારું ઇંગ્લિશ થોડું સારું છે, પણ એટલું બી સારું નથી. પણ આમ પહેલી વાર લખવાનું હતું ઇંગ્લિશ એટલે થોડો ડર તો હતો. પણ સંદીપ સરે ક્લાસમાં બહુ સારું કરાવ્યું હતું અને એમને બી ગૂગલમાં કંઈક એમને કીધું હતું કે આ તમે આનું ટ્રાન્સલેશન કરશો એટલે આખું તમને ગુજરાતીમાં આવી જશે. પછી તમે એની પ્રેક્ટિસ કરી. એમાં મેઇન તો જે
ટ્રાન્સલેશન હતું એમાં જ લોકોને વધારે તકલીફ પડતી હોય છે. એટલે ટ્રાન્સલેશનમાં એવી રીતે તમે સોશિયલ મીડિયાનો યુઝ કરીને તમે તમારું ઇંગ્લિશ સારું કરી શકો છો. ઓવરઓલ આ બધું તમે તૈયાર કર્યું તો તમારું ટાઈમ ટેબલ શું હતું, ડેઈલી કેટલા કલાક વાંચતા? આ ખાસ કેમ કે ઘણા બધા આપણે પોડકાસ્ટ કે ઇન્ટરવ્યૂની અંદર વિદ્યાર્થીઓ જોતા હોય કે 9, 10, 12 કલાક આટલું બધું વાંચતા હોય છે. તો તમે કેટલું વાંચતા અને કઈ રીતે મેનેજ કરતા? અને એવું ડેલીના મારા તો કંઈ કલાકો ફિક્સ નહોતા. એટલે અમુક વાર મન થાય તો આપણે વધારે વંચાઈ જાય, પણ અમુક વાર સાવ મૂડ ના હોય તો પછી ના વાંચવા. એટલે તમે જે વાંચો છો એ કેવું વાંચો છો એ ક્વોલિટી મહત્વની હતી, એટલે ટાઈમિંગ મહત્વનો નથી. એટલે તમે 1 કલાક વાંચો પણ સારું વાંચો, 1 કલાક વાંચેલું તમને કેટલું યાદ છે એ મહત્વનું છે. એટલે એવું કંઈ ટાઈમિંગ ફિક્સ નહીં, પણ મારા ખ્યાલથી 6-7 કલાકનું તો ડેલી રીડિંગ હોવું જ જોઈએ. 100%. અને કેમ કે પરીક્ષા અત્યારે બહુ જલ્દી લેવાઈ જાય છે, તો આટલું રીડિંગ તો તમારે કરવું પડશે. હવે એટલા માટે બેને કીધું એમ કે કોઈ કલાકો મેટર નથી કરતા, પણ ક્વોલિટી મેટર કરે છે. કે તમે કેવું વાંચો છો, કેટલું વાંચો છો એ મેટર નથી કરતું. તો એક લાઇનમાં તમારે જો આખી PSI ની પરીક્ષા પાસ કરવાની સ્ટ્રેટેજી આપવી હોય તો વિષય વાઇઝ તમે કઈ રીતે કહી શકો કે આ વિષય આટલી રીતે તૈયાર કરવો જોઈએ, આટલા કલાક આને આપી દો, એ સિવાય મેન્સ પરીક્ષા માટે આવું કરી શકાય, તો એ બાબતે તમારી સ્ટ્રેટેજી શું હોઈ શકે? કેમ કે વિદ્યાર્થીઓ ઘણા બધા તૈયારી કરે છે અને એમને આ સ્ટ્રેટેજી ખૂબ જોઈએ છે અત્યારે. તો તમારા મત પ્રમાણે આ સ્ટ્રેટેજી કેવી હોઈ શકે? મારા મત પ્રમાણે મેથ્સ રિઝનિંગમાં તો 2 કલાક તો દિવસના આપવા જ પડશે. એમાં પ્રેક્ટિસની બહુ જરૂર પડે છે. એટલે મેથ્સ રિઝનિંગમાં. બાકી આ જીકે, પોલિટી, સાયન્સ, ટેક એ બધા સબ્જેક્ટમાં તમે 3 કલાક આપી શકો. અને કરંટ અફેર તો ડેલીના તમે 1 કલાક તો એને આપવો જ પડે છે. અને મેન્સની વાત રહી તો મેન્સમાં તમે જે લખો છો એમાં બી 2 કલાક તો તમને એમાં મતલબ તમે લખો, એનું પછી ચેક કરો, એનું પાછું રિવ્યૂ તમને કોઈ ચેક કરી આપે, એને પાછું તમે રિવ્યૂ કરો મારી કઈ અહીંયા ભૂલ પડી છે, એમાં બી 2 કલાક તો એનામાં બી મેન્સમાં બી રોજના આપવા જ જોઈએ. અને સાથે ખાસ ન્યૂઝપેપર એ ડેલી અડધો કલાક તો રીડિંગ કરવું જોઈએ. તો સિમ્પલ સ્ટ્રેટેજી એ છે કે ડેલી 1-2 કલાક મેથ્સ કરો, 2 કલાક, 2 થી 3 કલાક જીકેને આપો, 2 કલાક મેન્સને આપો, અને કરંટ અફેર ફરજિયાત 1 કલાક તો કરવાનું છે. આ સિમ્પલ સ્ટ્રેટેજી છે અત્યારે. સાથે તમે ઓફલાઈનની અંદર ભણતા તો ડેઇલી ટેસ્ટ પણ લેવાતી, સાથે ફૂલ કોર્સની અંદર સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, મોક ટેસ્ટ. તો આ મોક ટેસ્ટનું તમારી તૈયારી ઉપર કેવી અસર પડી અને સાથે આ ટેસ્ટનો તમારી સફળતામાં રોલ શું રહ્યો એના વિશે થોડુંક જણાવો. મોક ટેસ્ટ આપતા એટલે ક્લાસમાં એવું વાતાવરણ હતું કે આપણે એક્ઝામિનેશન હોલમાં જેવી રીતે એક્ઝામ આપવા જતા ને એવી રીતે જ અમારે ક્લાસમાં બી મોક ટેસ્ટ લેતા હતા. એટલે મોક ટેસ્ટનું તો બહુ જ વધારે ઇમ્પોર્ટન્સ રહ્યું છે, કેમ કે તમને એ માહોલ તમને એક્ઝામિનેશન હોલમાં કેવો માહોલ હોય છે એવો માહોલ તમને ખબર પડે. ઘણા ખરાને એવું હોય છે કે અહીંયા તમે સારી રીતે પ્રિપેરેશન કર્યું પણ એક્ઝામિનેશન હોલમાં તમારું એટલું પરફોર્મન્સ સારું ના દેખાય. એટલે મોક ટેસ્ટ આપો એટલે એ તમારું સુધરી શકે છે અને તમારું પરફોર્મન્સ સુધરી શકે છે. મોક ટેસ્ટથી તમને એક્સપિરિયન્સ મળશે કે કેવા એક્ઝામિનેશન હોલમાં તમે કયા પ્રશ્નને કઈ રીતે ટેકલ કરો છો એ તમને. મેઇન તો ટાઈમ મેનેજમેન્ટ થઈ શકે આપણું. કેમ કે મેથ્સ રીડિંગમાં અત્યારે મોટો પ્રશ્ન એ છે વિદ્યાર્થીઓનો સમય ઘટે છે, તો એ ટાઈમ મેનેજમેન્ટની પ્રેક્ટિસ થઈ જશે. સાથે ખાસ આ મોક ટેસ્ટ તો આ બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા જ હોય છે અને ઘણીવાર કન્ફ્યુઝન એ છે કે વિષય પૂરો થઈ ગયો છે અને ક્લાસરૂમમાં પતી ગયો છે, હવે એના લેક્ચર નથી આવવાના, આપણે નોટ્સ બનાવીને મૂકી દીધી છે. તો તમે રિવિઝન કઈ રીતે કરતા અને રિવિઝન માટે શું કોઈ વીકલી કે મંથલી ટાઈમ ફિક્સ કરેલો હતો કે રેન્ડમલી તમે તૈયારી કરતા એની અંદર? એમાં ટાઈમ ફિક્સ કરેલો હતો કે આટલા 15 દિવસ થાય તો પછી પોલિટીનું હવે પાછું રિવિઝન કરવું જ પડશે. એટલે ક્લાસ નોટ્સ જે હોય એનું આખી ક્લાસ નોટ્સ પાછી રિવિઝન કરી લેવાની અને જે PYQ હોય એ તમારી પાસે હોય તો તમે એ સોલ્વ કરી શકો છો. કાથી ક્લાસમાં જે ટેસ્ટ લીધા હોય એ બી આપણા પાસે હોય જ છે કોપી, તો એ બી તમે ટોપિક વાઇઝ એમાં તો હોય છે એટલે એ બી તમે રિવિઝન ક્વેશ્ચન આન્સર એ તમારા સોલ્વ થઈ જાય અને ક્લાસ નોટ્સ બી રિવિઝન થઈ જાય. મતલબ રિવિઝનની સાથે PYQ સોલ્વ કરતા જવાના તો આપણું બંને કામ થઈ જશે. માનો કે એકને ક્લાસ નોટ તમે કેટલી 2-3 વાર વાંચી નાખી હશે? હા, મારે 3 વાર તો બધા સબ્જેક્ટનું રિવિઝન કેમ કે મારા ક્લાસ અહીંયા 1 વર્ષ જેવા અમારે ચાલેલા અને 1 વર્ષ હું અહીંયા એક્સ્ટ્રા કેમ કે એક્ઝામ બહુ અમારી લેટ ગઈ એટલે 1 વર્ષ એમાં થયું એટલે 2 વર્ષ ટાઈમિંગ મળ્યો તો અમને એટલે મેં 3 વાર તો રિવિઝન કર્યું જ છે. કેમ કે હું ન્યૂ RR આવ્યા એટલે થોડું તમારે એમાં ડિલે થયું હતું. હવે તમે વિદ્યાર્થીઓ ને ખાસ હવે તમે પરીક્ષા પાસ થઈ ગયા છો ને હવે ઘણા બધા વિદ્યાર્થીઓ આગામી જે PSIની પરીક્ષા છે એની તૈયારી કરવા માગે છે, તો શું તમે એને ઓફલાઈન બેચ જ કેમ વેબ સંકુલની સજેસ્ટ કરશો?
હું ઓફલાઈન બેચ એટલામાં સજેસ્ટ કરીશ કે જે તમે ક્લાસ નોટ્સ બનાવશો, ક્લાસમાં જે તમને વાતાવરણ મળી રહેશે, પ્લસ તમે જે ટેસ્ટ આપશો, મોક ટેસ્ટ ને એ બધું, અને જે ફેકલ્ટીઝ જોડે તમે જે પર્સનલીમાં જઈને જે બધા ડાઉટ સોલ્વ કરી શકશો એ તમને ઓનલાઈન બેચમાં એટલો Online નહીં બેનિફિટ મળે, નહીં 100%. મળે. એટલે ઓફલાઈન બેચમાં તમને એ બેનિફિટ મળી રહેશે કે ડાઉટ સોલ્વ કરી શકશો, કોઈ બી ક્વેરી હશે તો એની ટાઈમ તમે ત્યાં ક્લાસમાં તમે ફિઝિકલી હાજર આવો તો તમે પૂછી શકો છો, અને ફિઝિકલી હાજર હોય તો તમારું ધ્યાન વધારે રહે, જેટલું ઓનલાઈનમાં ઘરે બેઠા તમે વાંચો તો એટલું ધ્યાન ના રહે. કેમ કે ઘરે શું ડિસ્ટર્બન્સ ચાલુ છે, કોઈ આવજા અને મહેમાનો આવતા ક્લાસમાં તો સામે સર ઊભા હોય એટલે તમારું ધ્યાન ત્યાં જ રહે, બીજે 100%. ક્યાંય ન જાય. હવે છેલ્લે કે તમારી સફળતાનો કોઈ સિક્રેટ મંત્ર હોય કે એ અમને ન ખબર હોય, તમારી પાસે જ એવો મંત્ર હોય, એવો કોઈક અમારા વિદ્યાર્થીઓને આપો કોઈ. એવો મંત્ર તો કંઈ નહીં, પણ જે ડેલીની તમારી કન્ટિન્યુઅસલી તમારે ચાલુ રાખવાની પ્રિપરેશન, થોડા ટાઈમ માટે સામાજિક પ્રસંગો એ બધું તમારે એવોઇડ કરવું પડશે, કેમ કે આમાં જે કન્ટિન્યુઅસલી તમે જેટલી મહેનત કરશો એટલું તમારે, એવું નહીં કે વચ્ચે કરી થોડા ટાઈમ પાછું મૂકી દીધી પછી પાછી સ્ટાર્ટ કરી તો તમને રિઝલ્ટ નહીં મળે, પણ કન્ટિન્યુઅસલી તમે મહેનત કરશો, ડેલીની તમારી 6-7 કલાકની મહેનત હશે તો, અને ડેલી એટલો બધો લોડ લેવાની કોઈ જ જરૂર નથી, જેટલા ફ્રી માઇન્ડ થઈને વાંચશો એટલું તમને વધારે સારી રીતે યાદ રહેશે ને એટલું તમે સારું સક્સેસ મેળવી શકો. છેલ્લે હું એમ પણ કહીશ કે માનો કે ડેઈલી વિદ્યાર્થી 6-7 કલાક વાંચે છે તો વીકલી કોઈ બ્રેક કે એવું તમે લેતા કે કન્ટિન્યુ શનિ રવિ ખેંચી જ લેવાનું? નહીં, વીકલી બ્રેક મતલબ ફૂલ ડે બ્રેક નહીં લેવાનો, એવું તમને મન થાય તો અડધા દિવસ આજે 2-3 કલાક વાંચીને તમે પછી બ્રેક લઈ શકો, પણ ફૂલ નહીં તો દિવસનું 2-3 કલાક તો રીડિંગ ખેંચી જ લેવાનું. રાખવું જ પડશે. મતલબ કે જ્યારે તમે એમ લાગો કે વીકલી તો રવિવાર હોય તો 2-3 કલાક વાંચી પછી એ દિવસે બ્રેક રાખી શકાય. પણ ખાસ તો આપણે નિરાલીબેન પાસે ઘણા બધા પ્રશ્નો જાણ્યા અને ઘણી બધી એમની સાથે ચર્ચાઓ પર કરી અને એમની સફળતા વિશે પણ આપણે જાણી. છેલ્લે નિરાલીબેન, આપણા જે દર્શક મિત્રો છે, આપણા ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો છે, એમને શું કહેવા માગશો? હું બસ એટલું જ કહેવા માંગીશ કે તમે જે બી ગોલ એક ડિસાઈડ કર્યો છે એની પાછળ તમે લાગ્યા રહેશો તો જરૂરથી તમને સફળતા મળશે. થોડો ટાઈમ ભલે વધારે લાગે પણ તમે એ ગોલ ઉપર એક ટાઈમ તમને એવું થઈ ગયું કે નહીં ભાઈ મારે આ કરીને જ રહેવું છે, તો તમે ગમે તે, આપણું મનુષ્યનું મન કેવું છે, એકવાર જે ડિસાઈડ કરી લે તો પછી એને કરીને, એટલે આપણું મનોબળ ફિક્સ નક્કી હોવું જોઈએ કે નહીં મારે કરવું જ છે, તો તમે જરૂરથી એને ક્લિયર કરી જ શકશો. 100%. તો બેનનું કહેવાનું એ જ છે કે આ કર્મયોગના માર્ગની અંદર કોઈ પણ કરેલું કાર્ય ક્યારેય ફોગટ જતું નથી, એટલે તૈયારી ચાલુ રાખશો આજે નહીં તો કાલે તમને અવશ્ય સફળતા મળવાની છે. તો નિરાલીબેન, ખૂબ ખૂબ આભાર આપનો કે વેબસંકુલ સ્ટુડિયોની અંદર પધાર્યા અને જે તમારી સંઘર્ષ ગાથા જે તમારી સ્ટ્રેટેજી જે હતી એ અમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી. અને વેબસંકુલ પરિવાર વતી પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન. હજુય ખૂબ સફળતાના ઉન્નત શિખરો સર કરો, હજુ પણ આગળ વધો જીવનમાં, અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે વેબસંકુલ આપની સાથે છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નિરાલીબેન પાસેથી ઘણી બધી એમના સ્ટ્રગલની વાતો સાંભળી, સાથે પીએસઆઈ બનવાની જે એમની સફર હતી, કેમ કે જસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, સ્નાતક થઈ અને પોતે ઓફલાઈન બેચમાં જોડાયા અને આપણી સાથે 1 વર્ષની તૈયારી કરીને આજે એમની મનપસંદ નોકરી લીધેલી છે. તો એ બાબતે ઘણા બધા આપણે એમના જવાબો પણ લીધા અને સાથે એમની જે કંઈ જર્ની રહી છે એમાં આવેલા ઉતાર ચઢાવો અને છેલ્લે એમની સફળતા કઈ રીતે મળી એ તમામ બાબતોને આપણે આવરી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે આવી જ કંઈક નવી બાબતો સાથે મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો વેબસંકુલ સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.